પોલીસ ભાઈઓ ઘણા બધા બેઠા છે એટલે એકાદી એ કહું રાતની પોલીસ નીકળી ઓલા શું કહેવાય તમારે રાતના નીકળ્યા એટલે પેટ્રોલિયમમાં નીકળ્યા તો એક જણો પી નાટા મારતો હતો ને સાહેબે તાજા તાજા નવી ભરતીના ઓલો કયું ફિલ્મ સિંગમ જોઈ ગયેલા સાહેબ મજા આવ્યો ઓલો પી નાટા માટે ત્રણ વાડીમાં નાખ્યા તો ઓલો કે ઘા કરતા ને ઓળખાણ પેટ તમારે તા તો સાહેબે બીજી મૂકી હોય પણ હોય ભાંગી નાખો કે પણ તમે સાહેબ ઓળખ્યા હજી તમે ઓળખ્યા નથી બન્યા તમે અંધારામાં મારો હવે આયલા અંધારા વાળી નાખ્યા જીપની અંદર ને લઈ ગયા પોલીસ સ્ટેશન લાઇટ શરૂ કરીને જોઈ તો જમાદાર નીકળ્યા એલા કે ઘુઘા તારે વહેલા ન બોલે તો વહેલા બોલતો પણ તમે ભાંગીને નાખ્યો પછી મારે દોડીને તમારી ગાડીની લાઈટ સામે આવવું હતું પણ તમે મોકો જ ન આપ્યો મને અને ખરેખર દિલથી કહું મને પોલીસ બહુ ગમે છે પોલીસ અને એક મિલિટરી જાહેરમાં મારું નિવેદન છે એક મિલિટરીનો યુવાન એક પોલીસ કારણ કે બેયનો સિરતાજ આ રાષ્ટ્રની મુદ્રા છે અશોક સ્તંભ સીએમ પીએમના તાકાત નથી કે નહીં એ સિરતાજી બની શકે અને બેયને યુનિયન નથી બે કોઈ દી હડતાલ ઉપર ઉતરે નહીં એ જો બે દી ત્રણ દી હડતાલ ઉપર ઉતરી જાય તો દેશની પથારી ફરી જાય તમામ ખાતા હડતાલ ઉપર ઉતરી શકે પણ આ ખાતું હડતાલ ઉપર ન ઉતરી શકે બીજી વાત કે મિલિટરીના યુવાનને તો ખબર જ છે કે સામે છે એ જ દુશ્મન છે જ્યારે પોલીસને તો આપણી વચ્ચેથી આપણા યુનિફોર્મમાં ગોતવાનો છે એટલે અઘરું છે એટલે પોલીસ મને એમ ગમે એમ જોવું એટલે અને અમે પ્રોગ્રામ પૂરો કરીને સવારે નીકળી કાં દૂધવાળા ને કાં પોલીસવાળા બે મળ્યા હોય એ લાગે ક્યાં પ્રોગ્રામ કર્યા હોય કે આમ જ્યાં થાય કે લા દૂધવાળા કે રાખે લાય તાજું દૂધવાળા હોટલ કે કરે સાહેબ કે પછી તેને બનાવી હા સાહેબ બનાવું છું અમને સવારમાં હારી સા પાતા પોલીસવાળા નહીં તો આયોજકો તો સવારમાં બગડેલા દૂધ નહીં પાયો હવે હલ્યો ને પૈસા નીકળો ને અમે હોઈ જાય આખી રાત દેખાડો આવવાના જ રામ રામ હોય જવાના તો રામ રામ હોય નહીં અને એમાંય મંડળ નાનું હોય ને પૈસાનો ફાળો ન થયો હોય ને એ જે અમારી સામે સવારમાં કતરાય ઓળખરે પ્રોગ્રામ હતો ને ઓલા કલાકારને લાવ્યા હતા 8 લાખ રૂપિયા જતા તમે કંઈ કર્યો નહીં બરાબર એટલે અમારે હું ખિસ્સા કાપવા જવા ડોહા અને એ ધંધો અમને ફાવતો હોય તો આ ધંધો કરીએ અમે બે જાઓ બધા બેસી જાવ ને હવે ક્યાં બેવું ન્યા કારણ કે ઘરનો ડાયરો જગ્યા ઘણી છે બેસી જાવ ને જગ્યા લઈ લો તમ તારે હા ન બેહો તો વાંધો નહીં હા પણ હવે આમાં તો આગળ વ્યાવ ને જગ્યા સાહેબ વચ્ચે વ્યાવ બસ વ્યાવ આવો બસ વ્યાવ ને બધા વ્યાવ અમે જગ્યા છે બસ આ બધું આવો છૂટા જોતે આ બધું આવો આજ પ્રોગ્રામ નથી આમાં મજા આવે એવું છે સાહેબ આમાં કઈ નક્કી નહીં હવે શું થાય આમાં કારણ કે એક તો લગ્નનું ટાણું છે મારે તો ગીતે ગાવા હે વરરાજા માયો આયર ગીત ગાવાના છે તમારે હે અનિલભાઈ બસ એ પાછા એટલે આવશે પાછા બીજા આવી જાય એવું થાય હરેશભાઈ હા ને કારણ કે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે સેલે ઊભા છે કાંઈ વાંધો ઊભા રહી જાય કારણ કે દેખાય નહીં ને એટલે માણસને આમ લાઈવ સાંભળવાની મજા આવે નહીં તો માયા એની કોઈ વેલ્યુ નથી રેકડીમાં 20 રૂપિયા મળું છું મહેશભાઈ હમણાં બાપુએ બહુ સારી કથામાં બસિયા સાહેબ વાત કરી ગઈ કલકત્તાની કથામાં કે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ ખરાબ નથી કે કોઈ વ્યક્તિ મહાન નથી.
માયાયરની તમે જીભ સીવી લ્યો પછી એને કોઈ નહીં બોલાવે, મિત્ર સિવાય પ્રોગ્રામ માટે નહીં બોલાવે. આના ટેરવા તમે લઈ લ્યો તો એને તબલામાં કોઈ નહીં બોલાવે. આ જેકેને એ માઇક લઈ લ્યો ને એકલા જેકેને બોલાવો તો એ ખુરશી નાખીને એ રીતે ખોટી રીતે બેસવા કોઈ નહીં બોલાવે. તમારી ડિગ્રી મહાન છે. કોઈ શિક્ષક એના ક્લાસમાં આવે ને છોકરા ચૂપ થઈ જાય છે એનું કારણ એ વ્યક્તિ મહાન નથી, વ્યક્તિની અંદર પડેલો ગુણ મહાન છે. એ ગુણને કાઢી નાખો અને એને તમે પટાવાળા મૂકી ગયો તો એટલા એ છોકરા એનાથી નહીં ડરે. નહીંતર એક છોકરા દાદા લઈને નીકળ્યા માંગળીએ છોકરાને બજારમાં, તો પહેલાં તો આપણે સાહેબને ભાળતા થતા જતા ને, પણ સાહેબ હોય તેથી ગરેડી જેવા. હા, અત્યારે જોડે કૂણું કૂણું બોલવાવાળા શિક્ષકો નહોતા. અત્યારે તો આપણે છોકરાને પૂછીએ તારું નામ શું, તારું નામ દઈ તો આપણે ખબર પડી જાય કે કોણ ભણાવતું હોય છે, બેન ભણાવે કે ભાઈ ભણાવે. તારું નામ શું છે ભાઈ? મારું નામ રમેશ છે. બેન જ ભણાવતા હોય કારણ કે ગુરુની અસર ઉતરે એમાં. હું નામ તારું તક ભૂરો, સાહેબ જ ભણાવતા હોય. એટલે દાદા આમ છોકરાને આમ આંગળીએ લઈને બજારમાં નીકળ્યા, એમાં એના શિક્ષક હાલ્યા આવતા હતા. તે દાદાએ કીધું કે બેટા તારા સાહેબ આવે હતાઈ જાય. તાર છોકરો કે દાદા તમે હતાઈ જાઓ. તા કેમ? તા કે હું 2 દી નિશાળ નથી જવાનો એટલે. તા કેમ? તા કે હું રજા લઈને આવ્યો સાહેબ પાસે. તા કેમ? તા મેં કીધું મારા દાદા ગુજરી ગયા 3 દી નહીં આવું. આગળ તમને ભાળશે તો આપણે બેયને હતાવવું પડશે. બોલા તમે ન ભાળો તો ઘડીક દાદા સાહેબ મને પૂછે કે દાદાને એટલે એ બને. આ 21મી સદીના બાળકો. અને હું તો આ બધાને જોઉં ને એટલે મને હકીકત કહું અને હું પુણ્ય કર્યા છે આ ટાઈમે જન્મ્યા છે. અવડા આપણે હતા 35 વર્ષ પહેલા ભાડા થવા કપડા મરી ગયા, ખાખી સડીઓ પહેરી એ કોડે એ કો અહીંયા જાણે રૂપાના પતરા સોડ્યા હોય. સોમાહા તો આપણને નવરાવતા. એને બદલે અત્યારે તમે સવારના પોરમાં છોકરું સ્કૂલે જતું હોય ને એની મમ્મી અને રિક્ષાની વાટે ઊભા હોય તો આપણે નક્કી ન કરીએ કે આમાં કોણ ભણવા જતું હોય છે. બેય રોતા હોય, બેય. કૂણો યુગ આવ્યો છે. અને બહુ અગત્યની વાત એ છે કે આ સારાનો યુગ આવ્યો છે, નબળાનો નહીં. આ 100% જે ધંધો જે સમાજને કરવો જોઈએ કરવો જ જોઈએ. હું એમ નથી કહેતો કે હાવ ઢીલું ન પડી જવાય. હા, તો હોવું જોઈએ આપણે ભલે. તો હવે બાકી અમુક ધંધામાં કાપડની દુકાન વાણીઓ જ સારો લાગે, એમાં આપણે દરબાર બેહીએ તો એ ઠીક ભલે ધંધો કરી, બાકી કઈ વાણિયાની કાપડની દુકાન હોય ને તમે 50% વિખાવો ને કાંઈ ન લ્યો તો એ વાણીઓ કઈ બોલશે ને કાંઈ વાંધો નહીં, 2 દી પછી આવી ગયો, લગભગ તો નેલી માલ આવકમાં થઈ ગયો છે, તમારે જે જોતું લગભગ 3 દી પછી આવી જાય. ભાઈને સાપ આવી ગયો, જે માટે જો ટમટાડે ફાવે તો લઈ જાય, છોકરા બધું હકેલી લ્યો. 100% વિખાવો તોય ચા પાય. એ જગ્યાએ કાનબાપુ આપણી દુકાન હોય અને 50% વિખાવે ને પછી લીધા વગીનો જાય એમ. ઘરાક બારો જાય એમ. હે પેલા ટાકા હકેલ બળીઓ લઈને વેપારી બજારમાં બે બોલો લે હકેલ વેલો હકેલ ખબ ખબ ધોડ્યા આવો. બધો ઘરનો ડાયરો છે એટલે